વાલા દર્શક મિત્રો, હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ ગીરા ગુર્જરી ચેનલ ઉપર દિશાબ્રહ્મના 53મા મણકામાં આપનું ખૂબ જ અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. 52 એપિસોડ સુધી તમે સાથ આપ્યો છે અને હવે આ 53મો એપિસોડ જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે યોગાનુયોગ નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. 2025ની સાલ વિદાય થઈ રહી છે. સુયોગ એવો છે કે આજે હું આ નાતાલના દિવસે, ક્રિસમસના દિવસે જ આ વાત કરી રહ્યો છું અને થોડા દિવસોમાં 2026નું વર્ષ શરૂ થઈ જશે. આજે બીજો પણ યોગ છે. આજથી બરાબર 29 વર્ષ પહેલા મારા ઋષિતુલ્ય પૂજ્ય પિતાશ્રીનું અવસાન થયું હતું અને તે નાતાલના દિવસે જ થયું હતું અને નાતાલના દિવસે પણ બપોરના 12 વાગે થયું હતું. મારે માટે એ રીતે પણ એ મહત્વનો દિવસ છે. એની બીજી રીતનું પણ એક મહત્વ છે કે આજે જ આપણા દેશના એક ન ભૂતો ન ભવિષ્યથી એવા વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીનું પ્રાગટ્ય પર્વ પણ છે. એમનો જન્મ થયો હતો, 100 વર્ષ થવા આવ્યા. તો આજે જ્યારે નવું વર્ષ 2026નું શરૂ થઈ રહ્યું છે ત્યારે એના સંદર્ભે કેટલીક વાતો કરીશું. સમય સાથે કેટલું બધું બદલાઈ જાય છે. આપણા કવિએ કહ્યું છે, સમય બહુત બલવાન નહીં મનુષ્ય બલવાન. અને પછી અર્જુનનું ઉદાહરણ આપીને કહ્યું છે કે કાબે અર્જુન નૃત્યો વહી ધનુષ વહી બાણ. તો ક્યારેક જે બહુ શક્તિશાળી હોય એનો પણ સમય જ્યારે બદલાય ત્યારે અતિ સામાન્ય પણ બની જાય અને બિલકુલ સામાન્ય સ્તર પર જીવતું હોય એવું એક માણસ પણ જો એનો સમય બદલાય, સમય સાનુકૂળ થાય તો છેક ટોચ ઉપર પહોંચી જાય. સમય કોઈની પરવા કરતો નથી. આપણા ત્યાં એક બહુ સરસ કહેવત છે, આમ તો મૂળ અંગ્રેજીની કહેવત છે, ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. એટલે કે સમય અને દરિયાની ભરતી એ ક્યારેય કોઈની રાહ જોતા નથી, કોઈની વાટ જોતા નથી. સમય સમયની રીતે ચાલ્યા કરે છે, આગળ ધસ્યા કરે છે અને ભરતીના સમયે આવી જ જાય છે. એ કોઈની આજ્ઞાની રાહ જોતી નથી. તમે એમ કહો કે ભરતી તું ના આવ તો એ નહીં આવે એવું નથી બનવાનું, એ આવીને જ રહે છે. તો સમય સાથે આપણા અવતારી પુરુષો પણ આવ્યા અને વિદાય થઈ ગયા. જ્યારે એમના પ્રાગટ્યનું પર્વ આવ્યું ત્યારે એ પ્રગટ થયા અને જ્યારે વિદાયની ક્ષણ આવી ત્યારે એક ઘડીની પરવા કર્યા વગર કે ઘડીની રાહ જોયા વગર એ પાછા આપણી વચ્ચેથી વિદાય પણ થઈ ગયા. વિશ્વના તમામ મહાપુરુષોમાં, તમામ ધર્મોમાં તમે કોઈ પણ એના ધર્મ સ્થાપકની વાત કરો અથવા તો જેને ઈશ્વર તુલ્ય ગણવામાં આવ્યા હોય એવી મહાન વ્યક્તિની વાત કરો તો એ તમામને સમયે હંફાવ્યા છે. ભગવાન રામ એ તો મર્યાદા પુરુષોત્તમ ગણાયા છે. વિશ્વનું પ્રથમ મહાકાવ્ય એમના ઉપર રચાયું છે અને દુનિયાના ખૂણે ખૂણે આજે આટલા વર્ષો પછી, હજારો વર્ષ પછી પણ રામના નામની બોલબાલા છે. પરંતુ એ રામ, તમે જુઓ કે એમના સાથે સમયે કેવો વ્યવહાર કર્યો. રામનો જન્મ થાય છે, રામ યુવાન બને છે, એમના રાજ્યાભિષેકની તૈયારી થાય છે. બરાબર રાજ્યાભિષેકની તૈયારી વખતે જ એમની અપરમાં કૈકેયી દશરથ રાજાની પાસે એમણે આપેલા 2 વચનો માગી લે છે મંથરાની ચડવણીથી કે મારો ભરત રાજા થવો જોઈએ અને બીજું વચન એ કે રામે 14 વર્ષ માટે વનવાસ જવું જોઈએ. રાજાને ગમતું નથી, ઘણી મનાવે છે રાણીને કે તો બીજું જે કંઈ માગે તે આપવું, પણ તો રામ માટે આવી વાત ના કર, એ મને પ્રાણથી પણ પ્રિય છે. પરંતુ કઈ માનતી નથી.
છેવટે રાજા એને એ વચન આપે છે અને રામને વનવાસ જવાનું કહે છે. રામ ચૂપચાપ એ રાજકુમારના વસ્ત્રો ઉતારીને વલ્કલ પહેરીને વનવાસે નીકળી પડે છે અને સાથે લક્ષ્મણ પણ જાય છે, સાથે સીતા પણ જાય છે. તો જુઓ કે સમયે કેવો દુર્વ્યવહાર કર્યો આવી એક વિભૂતિ સાથે. પરંતુ સમયે દુર્વ્યવહાર કર્યો એમ કહીશું તો સમયને અન્યાય કર્યો ગણાશે. કારણ કે જો રામ વનવાસ ન ગયા હોત તો કદાચ રામ ભૂલાઈ ગયા હોત. એ વનવાસ ગયા, ત્યાં જઈને એમને જે કષ્ટો પડ્યા, સીતાનું જે હરણ થયું અને સીતાનું હરણ થવાના કારણે એમને જે રાવણ સાથે યુદ્ધ કરવું પડ્યું, લંકા વિજય કરવો પડ્યો, એ બધું સમયના કારણે થયું. અને સમયે જ એક રાજકુમારને ઈશ્વર બનાવી દીધા, ભગવાન બનાવી દીધા, વિશ્વવંદનીય બનાવી દીધા. કૃષ્ણની પણ એવી જ વાત છે કે ભગવાન કૃષ્ણ જન્મે છે કારાગારમાં. જો સમય એમની સાથે કેવો ખેલ રચે છે. તો સમય મોટો કે ભગવાન? આપણને પ્રશ્ન થાય કે સમય તો જાણે ભગવાનનો ભગવાન. કારાગારમાં એમનો જન્મ થાય છે અને એમને બચાવવા માટે એમના પિતા એક ટોપલીમાં મૂકીને નીકળી પડે છે. એમને એવી પ્રેરણા થાય છે કે નાના 7 બાળકોનો તો સંહાર કરી દીધો છે કંસે, અને આને પણ હવે હું મરવા નહીં દઉં, કોઈ પણ રીતે બચાવીશ. અને જ્યારે નીકળવાનું નક્કી કરે છે ત્યારે કુદરતી રીતે જ એવા સંજોગો સર્જાય છે કે પેલા ચોકીદારો, કારાગારના ચોકીદારો બધા નિદ્રાધીન થઈ જાય છે. એના દરવાજા આપોઆપ ઉઘડી જાય છે અને બે કાંઠે છલકાતી યમુના એમને માર્ગ આપે છે. અને નંદ બાવાના ઘરમાં પ્રવેશીને ગોકુળમાં જસોદાની સોળમાં સૂતેલી પેલી નાનકડી બાળકીને એ પાછી ઉઠાવી લાવે છે અને પોતાના લાલને એની સોળમાં સુવાડીને પરત આવે છે. એ મથુરાની જેલમાં જન્મેલો એક બાળક ભવિષ્યમાં કૃષ્ણ બનશે અને કૃષ્ણ તરીકે પૂજાશે, મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાયા, એનાથી આગળ એ પૂર્ણ પુરુષોત્તમ કહેવાશે. એ કોનો પ્રતાપ? હું તો કહીશ કે એ સમયનો જ પ્રતાપ હતો. એટલે સમય માણસને ઈશ્વર પણ બનાવી શકે છે અને ઈશ્વરને બિલકુલ માણસ કરતા પણ નીચેની કક્ષાએ લાવી શકે છે. એનું ઉદાહરણ ખુદ ભગવાન વિષ્ણુ છે. વામન અવતારમાં એ રાજા બલિની પાસે જાય છે, કારણ કે બલિ એટલું બધું તપ કરી રહ્યો છે કે એના કારણે કદાચ ઇન્દ્રાસન ડોલશે એવી શક્યતા ઊભી થઈ છે. ત્યારે આ વામન સ્વરૂપે ગયેલા ખુદ ભગવાન એની પાસે 3 ડગલા જેટલી જમીન માગે છે અને 3 ડગલામાં એ ત્રીજું ડગલું ક્યાં મૂકવું એનો મોટો પ્રશ્ન ઊભો થાય છે. ત્યારે બલિરાજા કહે છે કે તમે હવે ત્રીજું ડગલું મારા માથા ઉપર મૂકો, અને એ પાતાળમાં ચંપાઈ જાય છે. પરંતુ ત્યારે ખુદ ભગવાનને શરમ આવે છે. ઈશ્વર પણ પેલા બલિ જેવા રાક્ષસ રાજાની સામે શરમાઈ જાય છે કે કેવો મોટો દાનેશ્વરી, કે મને દાન આપવા માટે એને પોતાનું રાજપાટ તો આપી દીધું, પૃથ્વી આપી દીધી, બધું આપી દીધું, અને છેવટે પોતાની જાત પણ આપવા તૈયાર થઈ ગયો. તો એ એની પાસે રહેવાનું સ્વીકારે છે અને વર્ષની અંદર જે ચાતુર્માસ આપણે કહીએ છીએ દરમિયાન એની સાથે નિવાસ કરે છે પાતાળલોકમાં જઈને. ત્યારે સમય ખરેખર બલવાન છે. આ ઈસુનું 9 વર્ષ શરૂ થાય છે ત્યારે આપણે ઈસુ ભગવાનને યાદ ન કરીએ તો નગુણા કહેવાઈએ. તો ઈસુએ અવતાર લીધો મરિયમના પેટે, અને પછી આખી સૃષ્ટિના પાપો જાણે કે સંહારવા માટે આવ્યા હોય, એનો ઉકેલ લઈને આવ્યા હોય એમ એ જીવ્યા અને છેવટે ક્રોસ ઉપર ચડી ગયા.
પોતાને મારનારા એ લોકો સામે પોતાની જે ખીલા જડી રહ્યા હતા, પોતાના હાથ ઉપર પગ ઉપર જે ખીલા જડી રહ્યા હતા વધસ્તંભ ઉપર, એમના માટે એમને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ લોકોને તું માફ કરજે, કારણ કે એ લોકો જાણતા નથી કે એ શું કરી રહ્યા છે. ત્યારે સમય બહુ જ બલવાન છે અને સમય જ એ ઈસુને છેવટે ઈશ્વર બનાવે છે. આજે એ ઈસુની સ્મૃતિમાં સમગ્ર વિશ્વ ઈસવી સન મનાવે છે. આપણે જે તારીખો છે, જે મહિનાઓ છે, એ બધું એની યાદમાં છે. અને વિશ્વની અંદર સૌથી વધારે વસ્તી કોઈ હોય તો એ ખ્રિસ્તી ધર્મની છે. સૌને 2026ની સાલ મુબારક હો એવી શુભકામનાઓ સાથે હું વિનંતી કરું કે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો.